જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 20 નવેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો જેમાં ગુજરાતનું હવામાન હવે કેવું જોવા મળશે, ઠંડીની માહિતી મેળવીશું, તાપમાન, ગરમી, ઝાકળ, પવનની સંપૂર્ણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. તો મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાતનું હવામાન અત્યારે એકંદરે સાવ સૂકું જોવા મળશે, તેમજ આકાશ પણ સાવ ચોખ્ખો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હમણાં ગુજરાતની અંદર કોઈ પણ હવામાનમાં પલટાની સંભાવના જણાતી નથી. તે ઉપરાંત વાત કરીએ તો ઠંડીની, તો મિત્રો છેલ્લા ઘણા દિવસથી ધીરે ધીરે ઠંડીનો પારો ઊંચકો જોવા મળી રહ્યો છે, તેમજ હવે ઠંડીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જે રાત્રિનું તાપમાન હતું તે પણ હવે ધીરે ધીરે નીચે આવી રહ્યું છે. ગઈકાલના રોજમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 15 ડિગ્રી આસપાસ નોંધાયું હતું, જ્યારે એવરેજ વાત કરીએ તો અત્યારે 18 ડિગ્રી આસપાસ ગુજરાતના મોટાભાગના તમામ ભાગોની અંદર તાપમાન જોવા મળી રહ્યું છે, રાત્રિનું લઘુત્તમ તાપમાન. તે ઉપરાંત વાત કરીએ તો બપોર દરમિયાનના મહત્તમ તાપમાનની, તો ગુજરાતમાં છેલ્લા નવેમ્બર મહિનાની શરૂઆતમાં તાપમાનનો પારો ઘણો ઊંચો હતો, 35 ડિગ્રી ઉપર. તેમાંથી ધીરે ધીરે ઘટાડો થઈને ગુજરાતમાંથી ગરમીમાંથી રાહત મળી છે, તેમજ ઉકળાટમાંથી હવે છુટકારો મળ્યો છે. પરંતુ હજુ ગુજરાતની અંદર અમુક વિભાગોની અંદર હજુ ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, પરંતુ હવેથી તેમાં પણ છુટકારો મળે તેવી શક્યતા રહેલી છે. જે બપોર દરમિયાન તાપમાન હતું ગઈકાલના રોજમાં 30-31 ચાલી રહ્યું હતું, તેમાં પણ હવે ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ ગુજરાતના અમુક ભાગોની અંદર તાપમાન હવે 31 થી 30 જોવા મળી રહ્યું છે. બાકી તમામ ભાગોની અંદર તાપમાન નોર્મલ કેટેગરીમાં 30 નીચે પહોંચી ગયું છે. હજુ પણ આગામી 2 દિવસ બાદથી તાપમાનમાં ઘણો ઘટાડો થાય તેવી શક્યતા રહેલી છે. બાકી નવેમ્બર મહિનાના એન્ડમાં ખાસ કરીને કોઈ કડકડતી ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે. હા, ડિસેમ્બર મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કેવું આવશે તે મુજબ ઠંડી જોવા મળી શકે છે. બાકી નવેમ્બર મહિનાના એન્ડમાં સામાન્યથી મધ્યમ ઠંડી જોવા મળશે અને ગુજરાતના મોટાભાગના ભાગોની અંદર તાપમાન 18 ડિગ્રીથી લઈને તેના કરતાં પણ નીચું તાપમાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને કચ્છના જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર પણ 22 તારીખ બાદ તાપમાન 17 ડિગ્રી આસપાસ પણ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. તેમજ બપોર દરમિયાન તાપમાન હવે 30 કરતાં ઘણું નીચે જોવા મળી શકે છે. બાકી હવે તાપમાન ઊંચું નહીં જોવા મળે અને ગરમી અને ઉકળાટમાંથી સંપૂર્ણપણે રાહત આજથી મળે તેવી શક્યતા રહેલી છે. ઝાકળ વરસાદની પણ હમણાં સંભાવના જણાતી નથી, પરંતુ હળવો ઝાકળ વરસાદ કોઈક જગ્યાએ જોવા મળશે. એમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના ભાગો, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ઝાકળ વરસાદ હળવો જોવા મળે સામાન્ય તેવી સંભાવના રહેલી છે. બાકી ઝાકળ વરસાદના રાઉન્ડની પણ શક્યતાઓ જોવા મળતી નથી. વાત રહી પવનની, તો મિત્રો પવન હાલ સામાન્ય કેટેગરીમાં ઉનાળુ ચાલી રહ્યો છે. સૂકા પવનો તે મુજબ ચાલી રહ્યા છે, ભૂર પવનો, અને ખાસ કરીને તેની દિશા પણ ઉત્તર અને ઉત્તર પૂર્વની રેગ્યુલર જોવા મળી રહી છે. તેમાં પણ હમણાં ફેરફાર થાય તેવી સંભાવના જણાતી નથી. તેમજ ખાસ કરીને પવનની ઝડપ પણ નોર્મલ સામાન્ય કેટેગરીમાં જે શિયાળુ પવન હોય તે મુજબની પવનની ગતિ જોવા મળી રહી છે. બાકી મિત્રો, હવામાન એકંદરે સાવ ચોખ્ખું જોવા મળશે. હમણાં કોઈ હવામાનમાં પલટાની પણ સંભાવના જણાતી નથી, તેમજ સિસ્ટમ બને તેવી પણ શક્યતા હાલ તો જોવા મળતી નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી. બાકી મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવા મજબૂત આવશે તે મુજબ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. 22 તારીખ બાદથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, પરંતુ તે હિમવર્ષા કેવી થાય તે આગામી દિવસમાં જોવાનું રહ્યું, કારણ કે જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, મનાલી જે હિમાલયના પ્રદેશો છે ત્યાં વરસાદની સાથે ભારે હિમવર્ષા થાય તો જ ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ વધતું હોય છે. તે મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કેવા આવે છે તે મુજબનું રહ્યું. બાકી માવઠાની સંભાવના હશે તો આગામી દિવસમાં જણાવશું. આજની સવારની માહિતી માટે આટલું જ છે. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.